હળવદની મંગલમ વિદ્યાલયમાં રાજ્યશાસ્ત્રની પરીક્ષામાં નોંધાયેલો એકમાત્ર વિદ્યાર્થી ગેરહાજર રહેતા આખું પરીક્ષા કેન્દ્ર ખાલીખમ। આવેદનપત્ર ભર્યા બાદ ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ સામે સંચાલકોમાં રોષ। હળવદ શહેરમાં ચાલી રહેલી ધોરણ 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન એક અત્યંત આશ્ચર્યજનક ઘટના પ્રકાશમાં આવી છે। શહેરની મંગલમ વિદ્યાલય ખાતે ફાળવવામાં આવેલું પરીક્ષા કેન્દ્ર રાજ્યશાસ્ત્ર વિષયની પરીક્ષાના દિવસે સંપૂર્ણપણે ખાલીખમ જોવા મળ્યું હતું। આ કેન્દ્ર પર પરીક્ષા આપવા માટે પણ વિદ્યાર્થી ન ફરકતા પરીક્ષા વ્યવસ્થાપનમાં રોકાયેલા તમામ નિરીક્ષકો અને કર્મચારીઓ નિરર્થક બેસી રહેવાનો વારો આવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મંગલમ વિદ્યાલય કેન્દ્ર પર રાજ્યશાસ્ત્ર વિષય માટે માત્ર એક જ વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। જો કે પરીક્ષાના નિર્ધારિત સમયે આ એકમાત્ર નોંધાયેલો વિદ્યાર્થી પણ ગેરહાજર રહ્યો હતો। સમગ્ર કેન્દ્ર પર માત્ર એક વિદ્યાર્થીની ફાળવણી અને તેની પણ ગેરહાજરીના કારણે શિક્ષણ વિભાગોના સમય અને માનવ સંસાધનોનો મોટો દુર્બળ થયો હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે। આ અસામાન્ય પરિસ્થિતિના પગલે શાળાના સંચાલકો અને પરીક્ષા વ્યવસ્થાપકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સંચાલકોએ નારાજગી વ્યક્ત કરતા કડક શબ્દોમાં ટકોર કરી હતી કે વિદ્યાર્થીઓએ પરીક્ષા માટેનું આવેદનપત્ર ભર્યા બાદ ફરજિયાતપણે પરીક્ષા આપવી જોઈએ। આવી બેદરકારી માત્ર શિક્ષણ તંત્રની વ્યવસ્થાને જ ખોરવતી નથી, પરંતુ સરકારી તંત્રની કામગીરી પર પણ અસર કરે છે। આગામી સમયમાં બોર્ડ દ્વારા આવા કિસ્સાઓ અટકાવવા માટે કોઈ નક્કર માર્ગદર્શિકા ઘડાય તેવી પણ માંગ ઉઠવા પામી છે। આજે અમારી શાળા મંગલમ વિદ્યાલય હળવદમાં પરીક્ષાનું જે સરકારશ્રીએ અમને કેન્દ્ર ફાળવેલ છે, એમાં ધોરણ 12ના પોલિટિક્સ વિષયના એક ખાનગી વિદ્યાર્થીએ ફોર્મ ભરેલું હતું। હવે એ વિદ્યાર્થી અહીંયા આજે પરીક્ષા આપવા માટે હાજર જ નથી થયા અને એની પાછળ રોકાયેલ 9 થી 10 વ્યક્તિનો સ્ટાફ એનો પોતાની ફરજ બજાવી રહ્યો છે। અમારી એક નમ્ર અપીલ છે કે જે વિદ્યાર્થીઓ આ રીતે ફોર્મ ભરે છે તો પરીક્ષામાં હાજરી આપે, કારણ કે એક દિવસ સ્કૂલ બંધ રહેવાથી અમારી શાળામાં ભણતા એક વિદ્યાર્થીને લીધે 1200 વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડ્યું છે। સરકારનો જે વહીવટી સ્ટાફ છે એ પોતાનો મહત્ત્વનો સમય આ રીતે વેડફે એ પણ યોગ્ય નથી। કોઈ શિક્ષકો પોતાની શાળા છોડીને આવતા હોય છે, કોઈ સવારે વહેલા પેપર લઈને આવતા હોય છે। આની પાછળ સરકારને પણ ઘણી બધી મહેનત અને આયોજન કરવું પડતું હોય છે। તો અમારી આવા વિદ્યાર્થીઓને નમ્ર અપીલ છે કે જો એ ફોર્મ ભરે તો પરીક્ષા આપવા હાજર રહે, જેથી તંત્ર, વ્યવસ્થા, શાળા કે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં।